તો અમે ગોતતા ગોતતા રાજસ્થાનમાં ગયા અને રાજસ્થાનમાંથી આપણે 36,36,000 બધા સગડા આપીને લાવ્યા અને એ વખતે 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી એટલે આપણને આચા હતી વછેરો જે આવે તે બચ્ચું બહુ સારું. સામાન્ય રીતે લોકો લાખોની કાર કે પછી બંગલાની વાતો કરતા હોય છે, પરંતુ બાબરિયા વોર્ડમાં આજે એક એવી ઘોડી ચર્ચામાં આવી છે જેની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો. દેવપગલી નામની આ ઘોડી આજે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આવો વિગતે વાત કરીએ આ લાખોની ઘોડીની. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં રહેતા અશ્વપ્રેમી ભગુભાઈ કોટેલાની દેવપગલી નામની ઘોડી આજે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. માત્ર 4 મહિના પહેલા જ રાજસ્થાનમાંથી લાવવામાં આવેલી આ ઘોડી ભગુભાઈએ 36,66,666 રૂપિયામાં ખરીદી હતી, પરંતુ આજે આ ઘોડીની કિંમત વધીને 51 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે 51 લાખ રૂપિયાની ઓફર મળ્યા બાદ પણ ભગુભાઈએ આ ઘોડી વેચવાનો ઇનકાર કરી દીધો છે. દેવપગલી કોઈ સામાન્ય ઘોડી નથી, તે દેવ બ્રીડ લાઇનની ઊંચી નસ્લની ઘોડી માનવામાં આવે છે. તેની ઊંચાઈ 65 ઇંચથી વધુ છે અને તેની લંબાઈ 8 ફૂટથી પણ વધારે હોવાનું જાણવા મળે છે. મોટી કાયા અને સુંદર બંધારણ અને શાંત સ્વભાવના કારણે આ ઘોડા પ્રેમીઓમાં દેવપગલીની ખાસ ઓળખ બનાવી રહી છે. આ ઘોડીની વંશ પરંપરા પણ ખૂબ ચર્ચામાં છે. સ્થાનિક અશ્વ પ્રેમીઓના જણાવ્યા મુજબ દેવપગલીની માતા 65 લાખ રૂપિયામાં વેચાઈ હતી, જ્યારે તેના પિતા તરીકે ઓળખાતો ઘોડો પણ કરોડોની કિંમત ધરાવે છે. આ કારણે દેવપગલીની તેના વછેરા પણ પ્રત્યે પણ લોકોમાં ખાસ રસ જોવા મળી રહ્યો છે. ભગુભાઈએ જ્યારે દેવપગલી રાજસ્થાનથી લાવ્યા ત્યારે તે ગર્ભવતી હતી. હાલમાં તેને 3 બચ્ચા અને એક વછેરું છે, જે સારી નસ્લનું હોવાનું કહેવાય છે. દેવપગલીની સંભાળ પણ ખાસ રીતે રાખવામાં આવે છે. તેના માટે એક અલગ વ્યક્તિ રાખવામાં આવ્યો છે, જેને દર મહિને 25,000 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. ખોરાકમાં તે બાજરો, ચણા અને લીલા ઘાસચારો અને અન્ય પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને દૈનિક સંભાળ પાછળ સારો એવો ખર્ચ પણ કરવામાં આવે છે. ભગુભાઈનું કહેવું છે કે દેવપગલી તેમના માત્ર એક ઘોડી નથી, પરંતુ પરિવારના સભ્ય જેવી છે. કદાચ આ જ કારણે લાખોની ઓફર મળ્યા બાદ પણ તેઓ તેને વેચવા માટે તૈયાર નથી. આજે દેવપગલીની માત્ર લુણસાપુર નહીં, પરંતુ સમગ્ર બાબરિયા વાડમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે શું કહી રહ્યા છે ભગુભાઈ, સાંભળી લો. આ ઘોડી હું રાજસ્થાનથી લાવ્યો અને અમારા પરિવારમાં તો મારા બાપુ ઘોડા રાખતા, એમના બાપુ ઘોડા રાખતા, એ વખતે કાઠિયાવાડી રાખતા. હવે અત્યારે લાઈનના ઘોડાનો એક ક્રેઝ ઉપડ્યો એટલે આપણને એમ થયું કે ભાઈ આપણે લાઈનના ઘોડા લેવા છે. તો અમે ગોતતા ગોતતા રાજસ્થાનમાં ગયા અને રાજસ્થાનમાંથી આપણે 36,36,000 બધા સગડા આપીને લાવ્યા અને એ વખતે 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી એટલે આપણને આચા હતી વછેરો જે આવે તે બચ્ચું બહુ સારું આવે અને એ સુલતાનનું બચ્ચું છે. કુરેશીભાઈ અમદાવાદ જે સુલતાન ઘોડો રાખે એમનું આ બચ્ચું છે. અત્યારે એ ઠાણ દીધું અને બચ્ચું આવ્યું એટલે આપણને એકદમ લાઈનના ઘોડાનો રસ હતો અને અટાણે આ ઘોડી 65+ છે અને બીજું ઠાણ છે એટલે આપણે શોખ હતો અને રાખીએ છીએ. બીજી તમારી પાસે કેટલી ઘોડી છે? અત્યારે આપણી પાસે બીજી છે એ દિલરાજની બચ્ચી છે. એ 61 હાઈટ છે અને 17 મહિના છે. એ આપણે અહીં ધારંગણી ગામ હરેશભાઈ વાળા કરીને છે, એમની પાસેથી 12 મહિનાની બચ્ચી આપણે 7.5 લાખમાં લાવ્યા હતા. આને કઈ નસલ કે મતલબ આનું નામ? આનું નામ દેવપરી છે. એનો બાપ જે હતો એ દેવલાઈનનો ઘોડો હતો. દેવપરી આનું નામ છે. આ તમારી પાસે 36 લાખની જે ઘોડી છે, એના બાપ અને એની માં એની કેટલી કિંમત હતી? એનો બાપ જે આપણે હમણાં સાંભળ્યું છે મહેસાણા હતો, મહેસાણાથી અમદાવાદ રબારીભાઈ લાવ્યા 10 કરોડમાં આવ્યો. અને એની માતા કઈ? એની માં છે એ કઈક કઈ લાઈનની છે બહુ મને મગજમાં નથી, સારી લાઈનની. એ એમની માં હતી બહુ ઊંચા ભાવમાં કઈક સલમાનભાઈ લઈ ગયા હતા. સલમાન ખાન, હા હીરો, એ લઈ ગયા હતા. 65 લાખની વાત હતી, 65 લાખમાં એ લઈ ગયા અને આ બચ્ચી અમે. હા, અને દેવ લાઈનની દેવપરિયાનું નામ છે.